વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું પણ એકદમ મજા મસ્ત અને ગુલાબી ઠંડીમાં એન્જોય કરી રહી છું. નહીં એવું કંઈ છે નહીં, તો થોડીક સજા થઈ ગઈ છે, પણ આટલી મજા કરી આપણે તો સજા તો મળવાની જ હતી. તમને એમ થતું હશે ને કે શેની વાત કરે છે, તો આપણે ગોળ ગોળ નથી ફેરવતા અને આવી જઈએ મુદ્દા ઉપર. મજા એટલે કરી કે આ 21 દિવસના વેકેશનમાં આપણે ખૂબ મજા કરી, એન્જોય કરી અને સજા એટલે મળી ગઈ છે. થોડી બતાવું, સજા એટલે મળી છે કે 5 વાગે ઉઠવાનું પાછું શરૂ થયું. અહીંયા તો તમારે જાદુ જોવું છે તો એક જાદુ અમારા ઘરે પડશે. જાદુ રામા પીર હવે તમને રોજ આ જાદુ જોવા મળશે. એટલે બેનને બહુ ઠંડી લાગે છે. માગી જા ગંધારી નાયા ધોયા વગરની. યસ કામ સોંપવા વાળા તો બાપા મારા ઘરે તમને તો બહુ કામ ગમે છે. તો ગમે છે ને. હું કાલે કેવો મસ્ત નવરાયો તો ઢળી આપણે નાનું બેબી હોય ને કેમ જન્મ થયો હોય ને આપણે નવરાવી એવી રીતે માલિશ કરી નવરાયો હતો માધવને. એનું ઉપટન આવે ને તો હા હા બાપા જય શ્રી કૃષ્ણ દુવી. હવે હે ને આમ થાય છે અંદર. કેમ છે તને? આઈ હોપ તું મજામાં આવીશ. બીજું કાંઈ નહીં. આજે છે ધ્રુવીનું, કાલે તો ફર્સ્ટ ડે સ્કૂલનો પણ એને રજા પાડી હતી. આજે છે એટલે સ્કૂલે ધ્રુવી આજે જવાની છે. અને હું એમ કહેતી હતી જાદુ જોવા મળશે આવી રીતે ઓઢી. સ્વેટર નહીં પહેરે, ઓઢવાનું ચાદર ને બાદર ને બધું ગોઈતા રાખશે. એક આ ખોખો વયું જાય ને જિંદગીમાંથી તો શાંતિ પામેલું. રાતે હોવા નથી દેતું. અને કાલે તો શીખવા ફટાકડા પોકે ફોડ્યા હતા ને ચાલુ થઈ ગયું હતું મારે તો જય શ્રી કૃષ્ણ કહેવાનું પણ ભૂલી ગઈ હતી. 2 થી 3 વખત ઉલટી થઈ હતી. એટલા માટે છે ને ખોખો વયું જાય ને. કાલે આવ્યા હતા અમારે ચંદુભાઈ, પછી ભાભીની બધા આવ્યા હતા. જાનુ ઝાંખી ઈશુ મીતુ બધા આવ્યા હતા. પણ વિડીયો નહોતો લીધો કેમ કે ઉધરસ જ બંધ નથી થતી. અમારા દનાદર દનાદર જવા દો, વાત મૂકી દો. અમારા સાહેબ જાગી ગયા છે, એ પણ 5 વાગ્યાના જાગ્યા છે. 5 વાગે ઠંડી લાગતી હતી ને મેં અલાર્મ મૂક્યા હતા કેમ કે આપણે કાલે નેન્સી અલાર્મ મૂક્યું હતું ને તો ઉઠાતું નહોતું. એટલે આજે 5 મિનિટ અલાર્મ મૂક્યા હતા એટલે બધા જ જાગી ગયા હતા સિવાય ધ્રુવી જાગી ગઈ હતી. ચલો અમારા નખરા તો ચાલુ જ રહેશે. નાટકબાજ ધૂબડી વાળ તો જો સુગરીના માળા જેવા થઈ ગયા છે. ચા નાસ્તો ચાલુ દીને થઈ ગયું છે. નાસ્તો આજ મારે નહોતું કહું, પાલકનું જ્યુસ પીવું હતું. જ્યુસ જ આવે, સૂપ નહીં, જ્યુસ કોને ભાવે છે પાલકનું જ્યુસ એ કોમેન્ટ કરજો. આપણે દહીં ઉડાડવાનું બધું કામ જોડે છે એટલા માટે કપડાં ધોવાના રહી ગયા છે. અત્યારે વાગ્યા છે 8:30. એટલે હવે હું જઈશ કપડાં પલાળી દીધા છે એટલે કપડાં ધોવા જઈશ. દહીંનું દળાય છે, બ્લોગ ઉતારવો તો એટલા માટે થઈને છે ને દહીંનું બંધ કર્યું છે. તો કાલે તમને માતાજીના અને માધવના દર્શન નહોતા કર્યા, આજે આપણે કરાવી દઈએ. ભલે છે દીવાનું નહીં કરવામાં દેવો તો માધવના દર્શન અને માતાજીના દર્શન અને માધવના દર્શન.
કહું છું બીક નથી લાગતી તો જો કેવી બીક લઈ ગઈ કે માતાની જગ્યાએ માતાજી અવડા મોટા ઢાંઢા ટોમ એન્ડ જેરી જોવે છે કોને મને બહુ ગમે ટોમ એન્ડ જેરી ધ્રુવી તને ગમે તને કયું કાર્ટૂન ગમે આઈ એમ ડોરેમોન. હા ડોરીમોન વાળા છે અમે ટોમ એન્ડ જેરી ડોરીમોન તો મને ગમે છે અને બકરી વાળું કાર્ટૂન. સીપ કરીને નામ આ કંઈક છે સીપ બકરી સીપ તો ચલો ફટાફટ કામ કરી લઈએ દળું દળી નાખીએ અને લાઈક છે સબસ્ક્રાઇબ કરી નાખજો બાય બાય. કોમેન્ટ પણ કરી નાખજો અને સબસ્ક્રાઇબ જે પણ ન કર્યું હોય ને એ પણ કરી નાખજો અને બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા નહીં જેથી કરીને મારો વ્લોગ થોડોક આગળ વધે અને તમને સૌથી પહેલાં જે લાઈક ને સબસ્ક્રાઇબ કર્યું હોય ને એને ફટાફટ વ્લોગ જોવા મળે તો શું તમને મારા વ્લોગ જોવાની મજા આવે છે તો કોમેન્ટમાં લખજો હા એટલે આવા મસ્તી મજાક સાથે અમે અત્યારે વિદા નથી લેતા બપોરે મળીએ આપણે હજુ તો જમવાનું પણ વિચારવાનું બાકી છે ચલો બાય. ગાયબ થઈ જાય. તું ગાયબ થઈ જા ને હું ગાયબ થઈ જાઉં